નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ ગુજરાતી મિત્રો અને ખાસ તમામ ખેડૂત મિત્રો માટે પણ આજના સૌથી મોટા અને સૌથી અગત્યના સમાચાર ફરી એકવાર બ્રેકિંગ ન્યૂઝ, ફરી એકવાર ઝટકો લાગી ગયો છે। દેશમાં મુસીબતના એંધાણ ફરી એકવાર અડધી રાત્રે મોટા ફેરફાર, મોટા બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે। મોદીજીએ લોકડાઉનના આદેશ આપી દીધા છે। એના વિશેના મિત્રો આજના લેટેસ્ટ સમાચાર, સૌથી મોટા સમાચાર। ગુજરાત સરકાર પણ એક્શન મોડની અંદર આવી ગઈ છે। કર્મચારીઓ માટે પણ એક બિગ ન્યૂઝ આવી ગઈ છે। ત્યારે મિત્રો સોના ચાંદીમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે। આજના લેટેસ્ટ સમાચાર એલપીજી ઉપર પણ વાત કરવાની છે। એલપીજી કનેક્શનને લઈને એક બિગ ન્યૂઝ આવી ગયા છે। મોટો ફેરફાર થઈ ગયો છે, એના વિશે પણ જાણીશું। અંબાલાલ પટેલની એક આગાહી આવી છે, એના વિશે પણ જાણીશું। તો સિગારેટના ભાવ પણ ફરી એકવાર વધી ગયા છે, તો એના ઉપર પણ તમામ મિત્રો માટે ખૂબ મોટા સમાચાર। પેટ્રોલ ડીઝલને લઈને બિગ ન્યૂઝ આવી ગઈ છે। ગુજરાતની આપણી પહેલી બુલેટ ટ્રેન વિશેના સમાચાર, ગુજરાત સરકારનો મોટો નિર્ણય અને મિત્રો આજના બિગ અપડેટ જણાવી દઉં ખેડૂત મિત્રો માટે એક ગુડ ન્યૂઝ આવી ગઈ છે। સૌથી મોટી ખુશખબરી ભર્યા સમાચાર ખેડૂત મિત્રો માટે પણ આવી ગયા છે। તમામ મિત્રો માટે આજના સમાચાર ખૂબ મહત્વના, ખૂબ અગત્યના રહેવાના છે, પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો લોકડાઉન જેવા આદેશ આપી દેવામાં આવ્યા છે। મોદી સરકારે આપ્યા શું આદેશો છે એના વિશે જાણીશું। પેટ્રોલ ડીઝલને લઈને ફરી એકવાર ઝટકો લાગ્યો, એના વિશે પણ જાણીએ, પણ એની પહેલાં જણાવી દઉં અંબાલાલ પટેલની આગાહી વિશે। મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરી નાખી છે। હવામાન નિષ્ણાંતે કીધું છે કે 19 તારીખથી 24 મે દરમિયાન ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। 19થી આ 24 તારીખની અંદર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં 2 ઇંચથી વધુ વરસાદ પડી શકે, અને જે દક્ષિણ સૌરાષ્ટ્રનો ભાગ છે, એટલે કે જે દરિયાકાંઠાના નીચેના ભાગ, ભાવનગર હોય, અમરેલી હોય, બોટાદ હોય, જુનાગઢ હોય, આ બધા વિસ્તારમાં ભારે વરસાદ, 1 ઇંચથી પણ વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરી અને સૌરાષ્ટ્રનો જે દક્ષિણનો ભાગ છે ત્યાં વરસાદની આગાહી 19થી 24 તારીખ દરમિયાન રહેશે, એવું અંબાલાલ પટેલે કીધું છે। અને ગુજરાતની અંદર ચોમાસું 15 જૂનની આજુબાજુ આવી શકે છે, હજી કાંઈ નક્કી થયું નથી। એટલે 15 જૂનની આગાહી કરવામાં આવી છે કે 15 જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું આવી શકે છે। ત્યારે મિત્રો હવે આપણે સમાચાર જણાવી દઈએ। એક બ્રેકિંગ ન્યૂઝ, અડધી રાત્રે ઝટકો લાગી ગયો છે તમામ મિત્રો। પેટ્રોલ ડીઝલની અંદર 3 રૂપિયા જેવો વધારો કર્યો, ત્યાર પછી ફરીવાર ગઈકાલે પેટ્રોલ ડીઝલમાં વધારો થઈ ગયો છે। જ્યાં મિત્રો ખાલી 4 દિવસમાં બીજી વાર પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા છે। ફરી એકવાર ઝટકો સામાન્ય જનતાને આપી દીધો છે। આંતરરાષ્ટ્રીય બજારની અંદર અત્યારે ક્રૂડ ઓઇલના ભાવ $100ની સપાટી પણ વટાવી ગયા છે। ત્યારે મંગળવારે એટલે કે ગઈકાલે જ ફરીથી પેટ્રોલ ડીઝલની અંદર 90 પૈસાનો વધારો ઝીકી નાખ્યો। 90 પૈસા એટલે લગભગ આપણે 1 રૂપિયો ગણી શકીએ, તો 1 રૂપિયાનો વધારો થઈ ગયો। આમ પહેલાં 3 રૂપિયા વધ્યા અને અત્યારે 1 રૂપિયો વધ્યો, એટલે અત્યાર સુધીમાં પેટ્રોલ ડીઝલની અંદર 4 રૂપિયાનો વધારો થઈ ગયો છે। મિત્રો 4 જ દિવસની અંદર આ બીજી વાર ભાવ વધારો કરી નાખ્યો, એટલે લોકોની અંદર અત્યારે હડકંપ મચી ગયો છે, ભારે ચિંતામાં લોકો મુકાઈ ગયા છે। આજના લેટેસ્ટ ન્યૂઝ એ રહેવાના છે કે હવે શું પેટ્રોલ ડીઝલના ભાવ હજી પણ વધશે કે નહીં, કારણ કે બીજી વાર ભાવ વધ્યા એટલે લોકો હવે ચિંતામાં છે કે ફરી ભાવ વધવાની શક્યતા, ફરી ભાવ વધવાના એંધાણ દેખાઈ રહ્યા છે। તો મિત્રો આ બાજુ મોદીજીએ લોકડાઉન જેવા આદેશ આપી દીધા છે, જ્યાં મિત્રો સરકારની તમામ જેટલી પણ સરકારી બેંકો છે,
વીમા કંપનીઓ છે અને અન્ય નાણાકીય સંસ્થાઓ જે સરકારી હોય એ બધાની અંદર એના ખર્ચમાં તાત્કાલિક કાપ મૂકવાનો આદેશ કર્યો છે. બચતના ઉપાયો લાગુ કરવા માટે કડકમાં કડક આદેશો આપવામાં આવ્યા છે. જેમાં આપણે વાત કરીએ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI બેંક, લાઈફ ઇન્સ્યોરન્સ એટલે કે LIC, આ જેટલા પણ સરકારી નાણાકીય સંસ્થાઓ છે એ બધાને લોકડાઉન જેવા આદેશ આપી દેવામાં આવ્યા છે. મિત્રો, આજના આ બિગ ન્યૂઝ, બિગ અપડેટ રહેવાની છે. તમામ જેટલી પણ નાણાકીય સંસ્થાઓ સરકારી છે બધાને કાપ મૂકવાનો કહી દીધો છે. વિડીયો કોન્ફરન્સ ઉપર કાપ મૂકવાનો. વિદેશમાં પ્રવાસ માટે કોઈ કર્મચારીએ જવાનું નથી અને બને ત્યાં સુધી વર્ચ્યુઅલ મિટિંગ જ કરવાની છે. એટલે કે જે બેંકોની જેટલી પણ બેઠકો થાય, એના બિઝનેસ ડિસ્કશનો થાય, એ બને એમ વિડીયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવે. ફિઝિકલ મિટિંગ કરવાનું નહીં. ત્યાર પછી ટોપ ઓફિશિયલ પર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. એટલે કે જે ઉચ્ચ અધિકારીઓ વિદેશ જતા હોય તો એનો વિદેશ પ્રવાસ પણ બંધ રાખજો. લિમિટ કરતાં પણ ઓછા કરી નાખવાની મોટી ભલામણ કરવામાં આવી છે. અને તમામ જેટલા પણ સરકારી વાહનો છે એને ઇલેક્ટ્રિક વાહનોમાં કન્વર્ટ કરવાની સૂચના આપી છે. જેટલા પણ સરકારી તંત્રની અંદર વાહનો છે એને ઇલેક્ટ્રિક વાહનોમાં કન્વર્ટ કરવાની સૂચના આપી છે. આ PM મોદીએ સૌથી મોટી અપીલ તમામ જેટલી પણ એની નાણાકીય સંસ્થાઓ છે એની અંદર કરવામાં આવી છે. એટલે ટૂંકમાં કહો તો લોકડાઉન જેવી આદેશ આ નાણાકીય સંસ્થાઓને આપી દેવામાં આવ્યા છે. તો મોદીજીનો એક્શન પ્લાન હતો ને એને જોઈને ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે. જ્યાં મિત્રો ગુજરાત સરકારે પણ ખર્ચની અંદર કાપ મૂકવા અને ઈંધણમાં બચત માટે 11 કડક નિયમો સાથે એક નવો પરિપત્ર જાહેર કર્યો છે. આ નવા પરિપત્રની અંદર નવા નિયમો છે અને આ નવા નિયમો મુજબ હવે કોઈ પણ સંજોગો, અનિવાર્ય સંજોગો સિવાય નેતાઓ અને અધિકારીઓએ વિદેશ પ્રવાસ ઉપર પ્રતિબંધ મૂકવાનો છે. મિટિંગો માટે રૂબરૂ મળવાને બદલે વિડીયો કોન્ફરન્સ કરવાનો અને ઓનલાઈન માધ્યમથી જ મિટિંગો કરવાનું છે. અને સરકારી વાહનો પણ જમા કરાવી દેવાની સૂચના આપી છે. એટલે કે વધારાના જે સરકારી વાહનો હોય એને તાત્કાલિક ધોરણે જમા કરાવી દેજો. તો મિત્રો, મોદી સરકારના આદેશ બાદ ગુજરાત સરકાર પણ એક્શન મોડની અંદર આવી ગઈ છે. ત્યાર પછી મિત્રો હજી આપણે સમાચાર પેટ્રોલ ડીઝલને લઈને પણ જાણવાના છે. સોના ચાંદી અને LPG સિલિન્ડરને લઈને પણ સમાચાર આવી ગયા છે. પણ એની પહેલાં ખેડૂતો માટે એક ગુડ ન્યૂઝ આવી ગઈ છે. તો ખેડૂત મિત્રો માટે આ સૌથી મોટી અને બિગ અપડેટ રહેવાની છે. આજના તમામ ખેડૂત મિત્રો જાણી લો, સનેડો યોજના એટલે કે સરકાર તમને સનેડો ખરીદવા માટે જે સહાય આપે છે એ સહાયની રકમમાં ધરખમ વધારો કરી નાખવામાં આવ્યો છે. જ્યાં મિત્રો ખૂબ ભારે, ખૂબ મોટો વધારો કરવામાં આવ્યો છે. તો જે ખેડૂત મિત્રોએ સનેડો ખરીદવો હોય એમના માટેના સૌથી મોટા ગુડ ન્યૂઝ આવી ગયા છે કે અત્યાર સુધી સનેડો ખરીદવા માટે 25,000 રૂપિયાની સહાય વધુમાં વધુ મળતી હતી. એના બદલે હવે સામાન્ય ખેડૂતોને 60,000 રૂપિયા સુધીની સહાય સનેડો ખરીદવા માટે અને જે નાના સીમાંત ખેડૂતો હોય, મહિલા ખેડૂતો હોય એને 75,000 રૂપિયા સુધીની સહાય મળશે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીયા મોટી જાહેરાત કરી નાખી છે. અને મિત્રો જણાવી દઈએ કે નાના જે સીમાંત અને 80 મહિલાઓ છે એને હવે કુલ ખર્ચના 50% સુધીની સહાય મળશે. એટલે કે મહત્તમ 75,000 રૂપિયા. અને સામાન્ય વર્ગના જે ખેડૂતો હોય એને 40% સુધીની સહાય મળશે. એટલે કે 60,000 રૂપિયા સુધીની સહાય. એટલે તમારો સનેડો કેટલા રૂપિયાનો આવ્યો એ પૈસાના તમારે 50% ગણી લેવાના. એટલે કે તમને અડધી કિંમતે સહાય મળશે. વધુમાં વધુ 75,000 રૂપિયા સુધી સહાય. અને સામાન્ય વર્ગના ખેડૂતો હોય એને સનેડો જેટલાનો આવ્યો હોય એના 40%
મળશે। તો મિત્રો આ સૌથી મોટા નિર્ણય છે। અગાઉ ખાલી 25,000 રૂપિયા સુધી જ તમને સહાય મળતી હતી, પણ હવે 60,000 અને જે નાના ખેડૂતો છે એને તો 75,000 રૂપિયા સુધીની સહાય મળશે। તો આ ખેડૂતો માટેના અત્યાર સુધીના બિગ ન્યૂઝ, સૌથી મોટા ગુડ ન્યૂઝ છે। તમારા જેટલા પણ ખેડૂત મિત્રો હોય ફટાફટ આ સમાચાર મોકલી દેજો। સૌથી મોટી જાહેરાત જીતુભાઈ વાઘાણી દ્વારા કરી નાખવામાં આવી છે। ત્યારે મિત્રો સોના ચાંદીની અંદર ફરી એકવાર ભાવ વધી ગયો છે। અત્યારે ઉતાર ચઢાવનો દોર યથાવત છે, જેમાં મિત્રો હમણાં જે મોદી સરકારે જાહેરાત કરી ત્યારથી ભાવ વધી રહ્યા છે। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઉપર 24 કેરેટ સોનું 80 રૂપિયાથી વધીને 1,60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીના ભાવમાં 3,160 રૂપિયાનો કડાકો બોલાઈ ગયો છે। એટલે 2,74,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અત્યારે ચાંદી પહોંચી ગઈ છે। આમ સોના અને ચાંદી બંનેની અંદર વધારો થઈ રહ્યો છે। ત્યાર પછીના મિત્રો એલપીજી સિલિન્ડર હોય તો સૌથી મોટા બિગ ન્યૂઝ આવી ગયા છે। ગેસ કનેક્શન લેવાના હવે નવા નિયમો આવી ગયા છે। જ્યાં મિત્રો તમારે ગેસ કનેક્શન લેવાનું હોય તો નવો નિયમ જાણી લેજો। હવે ગેસ કનેક્શનની પ્રક્રિયા ખૂબ સરળ બની ગઈ છે અને ખૂબ પારદર્શક બની ગઈ છે। એટલે ગુડ ન્યૂઝ આવી ગયા છે। તમારે નવું કનેક્શન લેવું હોય તો હવે આધાર કાર્ડને જ તમારું ઓળખ પ્રમાણપત્ર અને તમારા સરનામાના પુરાવા તરીકે આપી શકશો। આધાર કાર્ડ માન્ય ગણાશે। તમારું ઓળખ માટે અને તમારા સરનામા માટે આધાર કાર્ડ તમે આપશો તો પણ ચાલી જશે। હવે મિત્રો આધાર કાર્ડથી જ તમે કોઈ પણ શહેરમાં નવું કનેક્શન લઈ શકશો। સૌથી મોટા સમાચાર છે। અને એક આધાર કાર્ડ ઉપર તમને એક જ કનેક્શન મળશે। મલ્ટિપલ કનેક્શન હશે તો જાતે જ બ્લોક કરી નાખવામાં આવશે। આ એવા મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે કે જે બીજા રાજ્યમાંથી આવતા હોય છે, જે વિદ્યાર્થીઓ હોય છે, એ બધા માટે આ ગુડ ન્યૂઝ આવી ગયા છે। એ વિદ્યાર્થીઓ અને એ બહાર ગામથી આવતા જે મજૂરો છે એમના માટે ગુડ ન્યૂઝ છે કે હવે તમે ખાલી આધાર કાર્ડ આપીને પણ નવું કનેક્શન લઈ શકશો। અને મિત્રો જે વિદ્યાર્થીઓ અને મજૂરો છે એમને છોટું સિલિન્ડરની સુવિધા શરૂ કરવામાં આવી છે અને 5 કિલોનો જે નાનો સિલિન્ડર છે એવા કનેક્શન આપવામાં આવશે। તો બિગ ન્યૂઝ આવી ગયા છે। એલપીજી કનેક્શનને લઈને મિત્રો આવી ગયા છે। ત્યાર પછીના મિત્રો બીજા એક ધડાકા સમાચાર, સિગારેટના ભાવ ફરી એકવાર વધારી નાખવામાં આવ્યા છે। સિગારેટની જે એક્સાઇઝ ડ્યુટી છે એમાં 30થી 40% વધારા પછી કંપનીઓએ ભારે ભાવ વધારો કરી નાખ્યો છે। આઈટીસી અને ગોડફ્રે ફિલિપ્સે પોતાની લોકપ્રિય બ્રાન્ડના ભાવ વધારી દીધા છે। જેમાં આપણે વાત કરીએ તો જે ગોલ્ડ ફ્લેક સિગારેટ આવે છે એ ગોલ્ડ ફ્લેક સુપરસ્ટારની કિંમત પહેલાં જે 70 રૂપિયા હતી એ વધારીને 85 રૂપિયા કરી નાખવામાં આવી છે। સૌથી મોટા સમાચાર, સિગારેટના ભાવ પણ મોંઘા દાટ થઈ ગયા। આ બાજુ પેટ્રોલ ડીઝલને લઈને બીજા એક બિગ ન્યૂઝ આવી ગયા છે। અત્યાર સુધી આપણે જે પેટ્રોલ વાપરીએ છીએ એમાં 20% ઇથેનોલ આપવામાં આવે છે। એટલે 80% પેટ્રોલ હોય અને 20%માં ઇથેનોલ ભેળવેલું હોય છે। પણ હવે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે પેટ્રોલની અંદર હવે 30% ઇથેનોલ વાપરવામાં આવશે। તો મિત્રો જે 20% અત્યાર સુધી ઇથેનોલ ભેળવવામાં આવતું હતું એના બદલે હવે 30% ઇથેનોલ ભેળવવાની સૂચના આપી દેવામાં આવી છે। અત્યારે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે ત્યારે આ સૌથી મોટો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે। તો આ મિત્રો સૌથી મોટા સમાચાર છે। ત્યાર પછીના મિત્રો બિગ અપડેટ આવી ગયા। ગુજરાતની પ્રથમ બુલેટ ટ્રેન એની પહેલી ઝલક આવી ગઈ છે। આ વર્ષે હવે ગુજરાતની અંદર પણ ભારતની પ્રથમ બુલેટ ટ્રેનની પ્રથમ તસવીર આવી ગઈ છે। જોકે ભારતની આ પ્રથમ બુલેટ માનવામાં આવશે જે ગુજરાતની અંદર સૌ પ્રથમ શરૂઆત કરવામાં આવશે। તો પ્રથમ જે એની તસવીર છે બહાર પડી ગઈ છે। રેલવે મંત્રાલય દિલ્હીમાં પોતાના ગેટ નંબર 4 ઉપર
મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલનો ફોટો લગાવી દીધો છે. મંત્રાલયે વિશ્વાસ કર્યો છે કે વર્ષ 2026ની અંદર જ ગુજરાતના સુરત અને બિલીમોરા વચ્ચે 50 કિલોમીટરનો જે રૂટ છે એમાં આ બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે. એટલે કે 2026માં જ બુલેટ ટ્રેન દોડાવવામાં આવશે. સૌથી મોટા સમાચાર, ભારતની આપણી પહેલી બુલેટ ટ્રેનની તસવીર આવી ગઈ છે, જે મુંબઈથી અમદાવાદ સુધીનો આખો રૂટ નક્કી કર્યો છે. અને એમાં પણ આ વર્ષે સુરતથી બિલીમોરા વચ્ચે પહેલું એનું ટ્રાયલ કરવામાં આવશે. એ સફળ સંચાલન પણ આ જ વર્ષે કરી નાખવામાં આવશે. તો સૌથી મોટા બિગ ન્યૂઝ હતા. તો મિત્રો, હવે ટીબીને લઈને ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. ગુજરાતને ટીબી મુક્ત કરવા માટે સરકારે મોટો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં એક મિટિંગ બેઠાણી અને આ મિટિંગની અંદર ટીબીના દર્દીઓ માટે એક ખાસ પ્રકારનું વિશેષ આરોગ્યલક્ષી ન્યુટ્રિશન યોજનાને મંજૂરી આપવામાં આવી છે, જેમાં 42 કિલો કરતાં ઓછા વજનવાળા પુખ્ત દર્દીઓ અને 14 વર્ષથી નીચેના બાળકોને 6 મહિના સુધી વિના મૂલ્યે રેડી ટુ ઈટ પૌષ્ટિક આહાર કીટ આપવામાં આવશે. જેમાં મિત્રો 42 કિલોથી ઓછા વજનવાળા જે દર્દીઓ છે અને 14 વર્ષથી નીચેના જે બાળકો છે એમને પૌષ્ટિક આહારની એક રેડી ઈટ કીટ આપવામાં આવશે, ખાવાની સામગ્રી આપવામાં આવશે. સૌથી મોટા બિગ ન્યૂઝ આવી ગયા છે. ટીબી મુક્ત કરવા માટે આ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યાર પછીના મિત્રો સમાચાર, આરટી એડમિશનને લઈને એક બિગ ન્યૂઝ આવી ગયા છે કે 54,000 ફોર્મને રદ કરી નાખવામાં આવ્યા છે, રિજેક્ટ કરી નાખવામાં આવ્યા છે. જ્યાં મિત્રો, રાજ્યમાં આરટી હેઠળ ધોરણ 1માં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો છે. આ રાઉન્ડની અંદર 2,42,500 વાલીઓએ એમાં અરજી આપી હતી અને એમાંથી પણ 54,588 અરજીઓ કેન્સલ કરી નાખવામાં આવી છે. ત્યારે તમામ મિત્રો, તમામ વાલીઓ, તમે લખજો કે તમારી અરજી કેન્સલ થઈ છે કે પાસ થઈ છે. નીચે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. અને ટૂંક સમયમાં હવે બીજો રાઉન્ડ પણ યોજવામાં આવશે. ત્યાર પછીના મિત્રો સમાચાર, વસ્તી ગણતરીનું ઓનલાઈન પોર્ટલ જાહેર થઈ ગયું છે. જ્યાં મિત્રો વસ્તી ગણતરી 1 જૂનથી શરૂ થવાની છે, તમામ મિત્રોને ખબર છે. અને એનું ઓનલાઈન પોર્ટલ 17 તારીખથી શરૂ થઈ ગયું છે, ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. કારણ કે વસ્તી ગણતરી શરૂ થાય એના 15 દિવસ અગાઉ ઓનલાઈન પોર્ટલ ખુલ્લું મુકાવવાનું હતું, આપણે પહેલાં જ કીધું હતું. તો એ મુજબ 17થી 31 તારીખ સુધીમાં તમે ઓનલાઈન તમારી જાતે તમે 33 પ્રશ્નોના જવાબ તમે ઓનલાઈન આપી શકશો. એ માટે એક પોર્ટલ ખુલ્લું મૂક્યું છે અને આ પોર્ટલની અંદર હર્ષ સંઘવીએ પોતાના 33 પ્રશ્નોના જવાબ ઓનલાઈન આપી દીધા છે. બીજા મંત્રીઓએ પણ આ સ્વ પોર્ટલની અંદર પોતાની જાતે 33 પ્રશ્નોના જવાબ આપી દીધા છે. તમારે પણ મિત્રો જવાબ આપવા હોય ઓનલાઈન જાતે, તો મિત્રો અત્યારે ઓનલાઈન પોર્ટલ શરૂ થઈ ગયું છે. 31 તારીખ સુધી તમે સ્વ ગણતરીની અંદર ભાગ લઈ શકશો. બાકી તમને નથી આવડતું તો 1 જૂનથી તમારા ઘરે અધિકારીઓ આવશે અને ત્યારે એને પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. તો અત્યારે તો ગુજરાતના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તમે પણ સ્વ ગણતરીનું આ ઓનલાઈન પોર્ટલ છે એમાં ભાગ લો અને તમારી જાતે પ્રશ્નોના જવાબ આપી દેજો. તો વસ્તી ગણતરીની શરૂઆત ઓનલાઈન શરૂ થઈ ગઈ છે. આ સૌથી મોટા આજના સમાચાર છે. મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. દરેક મિત્રો માટે ખૂબ અગત્યના લાગ્યા છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી નાખજો અને તમામ મિત્રોને જણાવી દેવાનું છે કે જે આ ઓનલાઈન વસ્તી ગણતરી તમે કરો તો તમારા મોબાઈલમાં ઓટીપી પણ આવી શકે, પણ કોઈને તમારે આ ઓટીપી દેવાનો નથી.
હર્ષસંઘવીએ એ પણ કીધું છે કે આમાં સાયબર ફ્રોડ પણ થઈ શકે છે, અથવા તો તમારા ઘરે અધિકારીઓ કોઈ આવે, વસ્તી ગણતરી માટે આવે તો એને પ્રશ્નોના જવાબ આપી દેજો, કોઈ વાંધો નથી, પણ ઓટીપી આપતા નહીં. જો તમારી પાસે ઓટીપી માગે તો ઓટીપી આપવાનો નથી. કોઈ અધિકારી તમારી પાસેથી ઓટીપી માગશે નહીં, અને જો કોઈ માગે તો તમારે આપવાનો નથી. સૌથી મોટા સમાચાર હર્ષસંઘવીએ એ પણ તમામ મિત્રોને જણાવ્યા છે. તો મિત્રો આજ માટે આપણે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન જય કિસાન.